આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ સાઠંબા ગામના યોગેશ્વર ક્વોરીના પટાંગણમાં લોક સુનાવણી રાખવામાં આવેલ હતી। લોક સુનાવણીને લઈ હાજર લોકોમાં ભારે આક્રોશ જોવા મળી આવ્યો હતો। સમગ્ર આયોજન દરમિયાન લોકમુખે બસ એક જ વાત થઈ રહી હતી કે અમને આ લોક સુનાવણી અંગે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કરવામાં નથી આવી, તેમજ અગાઉ અમને આ અંગે જાણ પણ થયેલ નથી। સાથે સાથે લોકોનું એવું પણ કહેવું હતું કે જે પ્રચાર થવો જોઈએ તે પ્રચાર પણ થયો નથી અને ક્યાંક ને ક્યાંક લોક સુનાવણીનો જે સાચો અર્થ છે તે દબાઈ ગયો હોય એવું નજર આવ્યું હતું। હાજર લોકો દ્વારા વિનંતી કરવામાં આવી કે આ લોક સુનાવણી રદ કરી આગળ ફરીથી નવી લોક સુનાવણી રાખવામાં આવે, જેમાં ગ્રામજનોએ એવી બાંહેધરી આપી કે નવી લોક સુનાવણીમાં ગામના અનેક લોકો આવીશું અને અમારી રજૂઆતો આપની સમક્ષ રજૂ કરીશું। આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર ક્વોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી, જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા। આ લોક સુનાવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી, એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ, જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ, લોક સુનાવણી જન સુનાવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો, એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા। અમે વિનંતી કરી કે આપ શ્રી આ સુનાવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો। અમે 29 ગામોમાં ફરી 29 ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તટસ્થ રજૂઆત કરીશું કે જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે, લોકલ આરોગ્યને ન્યાય મળે, લોકલ અહીંના જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે। અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અંદર અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું। આપની માંગ શું છે? અમારી માંગ એક જ હતી કે આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો, તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં 45 થી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થવી જોઈએ। જન આરોગ્યનો પ્રશ્ન હતો, અમે માનનીય એસડીએમ સાહેબ શ્રીને પણ રજૂઆત કરી હતી કે આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ। યોગેશ્વર ક્વોરી વર્ષના પટાંગણમાં જે આ લોક સુનાવણી રાખવામાં આવી એ લોક સુનાવણીમાં પ્રજાને કોઈને જાણકાર નથી, પ્રજા આ વિશે બિલકુલ જાણકાર નથી અને આ વિશે જાગૃત પ્રજા હોય તો પોતે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે। રજૂ કરવા માટે પૂરતી તક નહીં મળી, કોઈ જાણતા નથી અને આ એકદમ લોક સુનાવણી થઈ ગઈ છે એ ગરમીના કારણે, એક તો પ્રજા અજાણના કારણે આવી શકી નથી અને જો થોડા ઘણા ગળાગોઠે આવ્યા છે એ બિલકુલ એકબીજાની વાતાવરણથી જાણવા મળેલું છે અને એ જાણવાથી જ આવેલા છે। અને અમારી આજની માગણીમાં એવું છે કે આજની લોક સુનાવણી રદ થવી જોઈએ અને ફરી એનું આયોજન થવું જોઈએ એવી અમારી માગણીઓ છે।